કેદી નંબર 9093 મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર, જેને ગત 5 જૂનના રોજ 25,000ના રોકડ જામીન અને નિર્ધારિત શરતો સાથે ફરલો રજા મંજૂર કરવામાં આવી હતી. પરંતુ જેલની બહાર આવ્યા બાદ થોડા જ સમયમાં તેની હરકતોએ ફરી તેને જેલના દરવાજા સુધી પહોંચાડી દીધી. ફરલો પર બહાર આવ્યા બાદ મોન્ટુ નામદાર પર આરોપ છે કે તેણે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં તેમજ પોલીસ સ્ટેશનની બહાર નશાની હાલતમાં હોબાળો મચાવ્યો. હત્યા કેસના એક સાક્ષી અને પોલીસ કર્મચારી ધર્મેશ હિન્દુભાઈ ભરવાડને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટનાને પગલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો. ત્યારબાદ ખાડિયા પોલીસ સ્ટેશને જેલ સત્તાધીશોને વિગતવાર રિપોર્ટ મોકલી તેની ફરલો રજા રદ કરવાની ભલામણ કરી. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે મોન્ટુ નામદાર અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ રહ્યો છે અને આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચાડી શકશે. અમદાવાદ પોલીસના આ અહેવાલ આધારે ગુજરાત જેલ વિભાગને મોન્ટુ નામદારની ફરલો રજા રદ કરવાનો નિર્ણય લીધો અને ફરી તેને જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ફરલો જેવી કાનૂની રાહતનો દુરુપયોગ કરનાર સામે તંત્ર જરૂર પગલાં લઈ શકે છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સમયસર કાર્યવાહી કરવામાં આવશે. આવા તાજા અને સચોટ સમાચાર માટે નવજીવન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.